રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે। 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। આવનારા દિવસોમાં હવામાનમાં પલટો આવશે। બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ છે તે બની રહ્યું છે, જ્યારે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હોવાની વાત પરેશ ગોસ્વામીએ કરી છે। 11 થી 15 એપ્રિલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થશે। રાજ્યના 85% વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે। જોકે 36 થી 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। રાજ્યમાં પવનની ઝડપમાં પણ વધારો થવાની આગાહી કરાઈ છે। હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે। હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે। એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે। એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે। એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે। આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે। હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે। એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે। એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે। એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે।